Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે ચૈત્ર વદ ત્રીજ અને આજે છે બુધવાર અને આઈ થિંક તારીખ છે આજે 16 તારીખ છે, આજે 16 એપ્રિલ અને અત્યારે વાગી ગયા છે સવારના 9 જેવો ટાઈમ થઈ ગયો છે. ચાલો તમને અમારા છોડવા કેદુના બતાવ્યા નથી તો બતાવી દઉં. હમણાં તગડ છે ને બહુ મસ્ત આવે છે, પણ ઘણા ફૂલ છે ને બધા ખરી ગયા છે એવું છે. ને આ બાજુ જો તડકો બહુ છે આજે. ને એકદમ શાંત ને ચકલિયું જો ચકલિયું બહુ થઈ ગઈ છે હમણાં. ઘરે નાના નાના મહેમાન આવ્યા છે. જે મહેમાન જય શ્રી કૃષ્ણ કરે છે, કરો જય શ્રી કૃષ્ણ, વાન જય શ્રી કૃષ્ણ કર. અરે વાહ, ફોન આવે એટલે કોઈ એમ ન કરે. રિસીવ હોય તો ફોન આવે એટલે કાંઈ ન કરે, ફોન ન હોય તો બધું કરે. કા હાથમાં કેવું પહેરીને આવ્યો છો? બહુ ગમે છે, બહુ ગમે છે. તો ગીત તો વગાડો એમ કેતો તો ડિસ્કો કરું ને હું. યજુ યજુ આ બાજુ જો મમ્મી આજે હંચે બેઠા છે. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? હા, લાંબી લીધી ટૂંકી કરવાની છે એમ ક્યાં? કોથળી ઠેક ગવણા, નળના ગવણા છે ઈ બનાવાશે. બરોબર. તો જો સફેદ કાપડ છે એના ગમણા બનશે, એના નાઇટી છે એ ટૂંકી કરવાની છે એવું છે. એટલે મમ્મી આજે મશીને બેઠા છે. ઠીક, હા એમાં સિલાઈ કરવાની છે તો એવું છે. એટલે ક્યારેક ખંચો હોય ને તો કામમાં આવે, ભલે ને શું કેવું કા. અને મમ્મી હાથીને રાખ્યો સીવડો, પેલા એમ કહેતા નવા ઘરે ગયા ને કાઢી નાખો છે એમ. તો ક્યારેક ફિટિંગ બિટિંગ કરવું હોય તો આ તે એટલું જ થાય ને. ક્યાં ઘડે તો એ કહેતા હોય ભલે જગ્યા રોકે પણ ભલે રોકે, બીજું તો શું કરું, ક્યારેક કામમાં આવે. પણ છે ને ઓલા હતા હંચા આવે ખબર છે, બેઠા બેઠા. હા બેઠા એટલે ખાલી આ ઉપરનું જે મોઢું હોય ને એટલું જ આવે અને પછી બેઠા બેઠા કરવાનું. હા તોય થાય. ઠીક, તો એવું લાગે પછી આપણે એમ કે આવેથી નખાય એ બેઠો લઈ લેવાય. ઠીક, 2-3 હજારનો જ આવે છે. ઠીક, બધા એમાં આખા કપડાં સીવી નાખે, સિલાઈ બધું થાય. તો એ સારો પડે, એ જાજી જગ્યા ન રોકે તો. હા હા એટલે પડ્યો હોય આપણે અને વેચી તો આનું કઈ હવે આવે નહીં, ખોટું હું દેવો એમ થાય ને. 3 એટલે જ ને, એટલે હાલે એવું છે. ચાલો હજી ઉપર જગ્યા છે જ ને આપણે. હા કેબિનમાં એમ તો વાંધો નથી, આવી જાય. હા કેબિનમાં જે વાંધો નથી એમાં મૂક દો. હેલો એવરીવન, અત્યારે વાગી ગયા છે સાંજના 6:45. વાળુનો ટાઈમ થઈ ગયો છે, મતલબ ડિનરમાં આપણે બનાવવાનું છે તુરિયાનું શાક. તુરિયાનું શાક એ બે વાત નથી. શુક્રવારે આપણે પાણીપુરી ખાધી, હે શનિવારે પ્રકાશકાન ઘરે લાડવા ખાધા, રવિવારે આપણે શ્રીમતમાં રબડીને એવું ખાધું, સોમવારે ઢોસા ખાધા, મંગળવારે એટલે ગઈકાલે આપણે સેન્ડવિચ ખાધી અને બુધવારે તુરિયાનું શાક. એમ સાદું થઈ ગયું પણ એટલું સારું સારું ખાધું કે ને હમણાં એટલે વધારે ઓલું થાય એમ. કન્ટિન્યુઅસ 5 દિવસ કેટલું આપણે સારું સારું ખાધું એમ. એવું હતું. આજે મારે થોડું કામ હતું, કામે મોડું થઈ ગયું હતું એટલે કઈ વિચાર હતો નહીં બનાવવાનો. ગમે વસ્તુ બનાવી હોય ને 6 વાગે. શું હતું? મસાલા ભાખરી. હા એ વાત છે, કાંઈ નહીં હોય કાલે બનાવશું મસાલા ભાખરી અને ચા. તો એવું છે ને, જો રોનક ઓફિસથી આવી ગયા ને આવતા આવે જે ડબ્બો ખોલીને બેસી જ જાય
3-4 ભાતના ચવાણું છે, બિસ્કિટ છે ને એવું બધું છે. તો ઓફિસથી આવે એટલે તરત જો એ બધું ખાખા ખોળા કરવા મળે. તો રખાય એમાં હું અમારે તો હું જ ઓફિસ જતી ને એમ જ હતું, નાસ્તો રાખતા બધાના પૈસા ભેગા કરીને નાસ્તો રાખતા, પછી 5 વાગે ને એટલે આખો નાસ્તો ફેરવે, જેને ખાવું એ ખાય, ન ખાવું એ ન ખાય, એવી રીતના. તો એવું છે. તો ચાલો આપણે તુરિયાનું શાક બનાવી નાખીએ, વાળું કરી નાખીએ. અને આ અમારા જે મહેમાન હતા ને ઋષિતાબેન અને કુંજભાઈ, તે અમારા માસીભાઈ છે ને એના ઘરે ગયા છે. સાંજે તો આવી જવાના છે, તો તમને સાંજે મળાવશું પાછા. અને કાલ તો પછી જતા રહેવાના છે બંને લોકો, 2 દિવસ રોકાઈ. હા, 2 નાનજીભાઈ ઘરે ગયા, સવાર લેવા આવ્યા હતા. એ પછી આના કરતા ગયા. પછી કોઈ એકની કોમેન્ટ આવી છે એમ તો કે તમે મહેમાનને તમે આવું ન કહી શકો એમ, તમે કુંજભાઈ હારે આમ તેમ બોલતા હો કે નહીં. હા, એટલે એ લોકો 2 છે ને, એ આને કંઈક રોનકને એવું કંઈ અટપટું કે ને રોનક એને અટપટું કે, એટલે 2 માંથી કોઈને ખોટું લાગે નહીં, એટલે ચાલે એ લોકો બોલે ને તો. અને વચ્ચે હું પછી હેન્ડલ કરી લઉં કે ભાઈ એમ ન કહેવાય, એમ ન કહેવાય કરી. તો એવું છે બધું. તો ચાલો આપણે બનાવશું તુરિયાનું શાક. અને એમ પણ છે રોનક અને કુંજભાઈની સિમિલારિટી બહુ વધારે છે. તમારા બેની ખાવામાં એટલા હાડુડા, બધી વાતમાં ચોકસાઈપૂર્વક ઘણી બધી સિમિલારિટી છે 2 વચ્ચે. તો ચાલો આપણે તુરિયાનું શાક બનાવીએ અને પછી ખાશું. તો વાગવામાં આવી રહ્યા છે 8 અને આપણે ખાઈ પીને આજ વહેલા નવરા થઈ ગયા છે, કારણ કે પપ્પા છે ને વહેલા જ આવી ગયા હતા કારખાનેથી, કારણ કે એને ગઈ હતી લાઈટ, એટલે વહેલા જમી લીધું. નકર હજી તો જમતા હોત હજી. હા, હજી 2 બાકી હોત. હા, હજી વાસણ ન ટકતા, હજી તો જમતા હોય. 8:30 વાગે, 8:30-8:45 નવરા થાય આપણે. તો એવું છે ને, સંજયભાઈ પણ આવી ગયા છે, રોનક પણ છે, અને પપ્પાને હજી કામ બાકી છે, એટલે હજી કામ કરે છે. હા, એટલે એવું છે. અને આ બાજુ જો આપણે સ્પાઈડર, કેવું કહેવાય સ્પાઈડર, હા પાણી નાખવું પડે એમ છે. એટલે આ સ્પાઈડર કેવું, સ્પાઈડર પ્લાન્ટ હતો, સ્પાઈડર પ્લાન્ટ. અને મમ્મીએ જહાજ નકરા ગવણા બનાવ્યા છે. પણ હું એમ કહું, એ તો મને ખબર, આમ ફેલાયેલો છે એટલે સ્પાઈડર હશે. સ્પાઈડર હોય ઓલો કરોડિયો, હા, એટલે સ્પાઈડર છે. જો એના બધા પાંખડા વળેલા છે એટલે સ્પાઈડરની કરોળિયાની જેમ, એટલે સ્પાઈડર પ્લાન્ટ છે આ. ને મમ્મી આજે બનાવ્યા છે ગવણા. એમ નાના ગવણા તો સમજી, મોટા ગવણા કેમ એટલા મોટા નળ, એને નીચેનો જો હજી એનથી મોટા છે. તો મમ્મી આજે નળના ગવણા બનાવ્યા છે, નળમાં. હા, પણ નળનું છે ને બહુ મસ્ત આવી ગયું છે. તમે નહીં જોયું હોય, આમ પ્રકાશ કાન ઘરે ગયા હતા ને, નળમાં એક ગોળ ગોળ ચકડી વાળું ફિટ કરી દે, ખબર છે, ફુવારાની જેવું આવે. હા, નીચે ફુવારો જેવું આવે. ગરિયો ઈ નહીં. હા, ચકડી ફરતી હતી. ઈ બહુ સરસ હતું, મને તો બહુ ગમ્યું. હા, ફુવારો. હા, હા, એવો જ ફુવારો આવતો હતો એમાં. હા, 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 વર્ષો જૂનો તો મને ક્યાં ખબર પડે. હું એને ઘરે ગઈ ત્યારે જ મેં જોયું, સારું બહુ પાણી ઉડે નહીં ચારે બાજુ એમ. પાણી બસ ધીમું આવતું મળ્યું. ઠીક, એવું હોય ને. હા, ઈ તો છે દેશી એમ. હા, અને ઘણા લોકોની કોમેન્ટ આવી, મેં પૂછ્યું હતું કે સૌથી પહેલા કોણ કઈ ફ્લાઇટમાં બેઠું હતું એમ. તો પ્લેન, વિમાન, એરોપ્લેનમાં કોણ, તમે ક્યાંથી બેઠા હતા? તો તમારી સૌથી પહેલી ફ્લાઇટ કઈ હતી? વિમાનમાં તમે પહેલી વાર ક્યારે બેઠા હતા અને કઈ જગ્યાએથી બેઠા હતા? ક્યાંથી ક્યાં? દિલ્હી ગયો તો. ક્યારે દિલ્હી ગયા? દિલ્હીથી સુરત આવ્યો ને પહેલી વાર બેઠો. ઠીક, દિલ્હીથી સુરત તમે આવ્યા? બધા સુરતથી કે એમ જાય? ઠીક, એમાં એવું હતું, ગયા તો સુરત થી દિલ્હી રાજધાનીમાં ગયા હતા, ફ્લાઇટ હતી દિલ્હી. ઠીક.
તઈ હું પહેલી વાર અને બેઠો. દિલ્હીથી સુરત તમે આવ્યા એમ પછી બીજી વાર આપણે અમદાવાદથી દિલ્હી ગયા. હા. ત્રીજી વાર દિલ્હીથી પાછા અમદાવાદ. અમદાવાદ આવ્યા હા 3 વાર થઈ ને તમારે તો Right, right. અને મમ્મી તો હજી નથી બેઠા એને આપણે બેહાડવાના છે. હા ઓલો ચારધામ અડાજણ- હમ? અડાજણ સર્કલ પર વિમાન જો કે ઈ હવે વહી ગયું. અરે અરે હા તો પણ આવીને આવી વાતો કરી એમાં હમાય એમાં કોઈ બેસી કે એમાં નથી બેહવું એ કદાચ તઈ હું એને આપણે હરિદ્વાર મોકલ્યો તો દિલ્હી સુધી બેહાડવાના. હા સુરતથી એમ થાય દિલ્હી. અને આ બાજુ સંજયભાઈ ને તે પહેલી ફ્લાઇટ જ હશે એવડી અમદાવાદ થી દિલ્હી મારે ઈ પહેલી જ હતી બસ અમદાવાદ થી દિલ્હી અને દિલ્હી થી અમદાવાદ હા મારે ઈ પહેલી જ હતી એવો તો હંસા મશીન ફોન હં. કે હવે તમે બા વે ગયા પછી તારીખે આપણે ઓલી જાય છે આપણે બદ્રીનાથ ને ઈ કેદારનાથ છે. તો હવે તો આવો મેં કીધું નહીં હજી નામ નહીં લે તે હંસા માસી જાય છે એમ કહું હા એ જો કાલ રાતે આવી જાત્રા ઓલી તઈ હં હવે પછી તારીખે આવું પાડે છે છે તે હું કહું આ 25 તારીખે એટલે 5મા મહિનામાં ચાલુ થઈ જતું છે ચારધામની યાત્રા આ 25 શરૂ થાય ને, પાંચમા મહિનામાં શરૂ, બીજી ત્રીજી ચોથી તારીખે છે. ખુલી પાંચમા જાય. મિનિટ હા. પછી છે જાય છે ઠીક કેટલી છે એનું ઓલું પછી 3000 હશે. ચારધામની યાત્રાને 30,000 રૂપિયા આપણા હતા એટલા જ. ઠીક હતા એટલા 30,000 જ છે એમ ને તો શું વિચારશે મારે નથી જવું. તમને નથી જવાનું મમ્મીને જવાનું છે કે નહીં એમ કહું છું હું એ તો મમ્મીને ખબર જવાનું હોય તો. તમે જઈ આવો ને પણ એમાં હું ન્યા ઓણ ઓણ કરીને 3 વર્ષ વહી ગયા એકવાર તો પૈસા એકવાર તો પૈસા ભર્યા એ કીધેલું જ અને છે. કેન્સલ થયું એ જો નક્કી થતું તો તે બધાને બધી સારા ધામ તો આપણે હેલિકોપ્ટરમાં કરાવી દેવું. એવું છે તો અત્યારે હું કાંઈ નહીં. હા તો જો એવું જ છે તો જો વાગી ગયા છે 9:30 અને આપણે ગોલા ખાવા માટે આવી ગયા છીએ બધા અને જે મહેમાન ગાયબ થઈ ગયા હતા ને બધા આવા દેખાય તમને અત્યારે કુંજભાઈ નાનજીભાઈ આપણે પીઝા ન બની દીધો એટલે ન્યા પીઝા હા અને જો રુચિતા બેન તે પણ અને હિરલ ભાભી તો ચાલો બધા ગોલા ખાવા તો જો ગોલા ખાઈને તો આવી ગયા છે બધાને વિશ્વાસ છે કે ગળું પકડી લે કોને ખબર તો ચાલ તને વિશ્વાસ છે તું ઉતરો અત્યારથી મળી શકો ખાવા એટલે પણ સાચે મને તો આવાજ મળી એટલે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે 1 ગ્લાસ છે રોનકનું 1 કુંજભાઈનું અડધો મારો અને બાકી જેને પછી પીવું હોય ઈચ્છા થાય એને પીવા માટે આપણે મૂકી દીધું છે સરસ ખૂબ સરસ હા કુંજભાઈ રમી છે ગેમ રમી છે આજ છેલ્લો દિવસ છે રમતા જાઓ તો તમે નક્કી તો કરો કઈ રમવાની છે એમ ગોતી રાખો તો થાય ને 2 દિવસ સુધી તો મેં ગોતી 1 દિવસ મેં કીધી 1 દિવસ ઋષિતાબેને કીધી આજ તમારો વારો ગોતો તો હાલો પાણી ગરમ થાય ને ત્યાં સુધી ટાઈમ છે નકર ફોનમાં કોઈ થી ઉભા રહ્યો હાલો હું જો અત્યારે રમવાની છે ગેમ કુંજભાઈ અને સંજયભાઈ ગેમ રમશે ગેમમાં એવું છે વચ્ચે આપણે બોટલ મૂકી છે એમ કે હાથ તો હાથ નડવાનું કાન તો કાન નડવાનું માથું કે તો માથા નડવાનું એમ કે બોટલ તો બોટલ જે લઈ લે ને એ જીતી જાય એમ હાલો તો ચાલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ બોલો તારે બોલવાનું છે હાથ કાન નાક માથું પગ ઘૂંટણ પગના પંજા માથું બોટલ સંજયભાઈ આટલી ગેમ સંજયભાઈ બહુ જીતી જતા લીંબુ ચમચીમાં હાલો ફરીથી તો સંજયભાઈ જીતા હવે હું વાહે અને અરે હું જાઉં તો બોલા કાન નાક કાન હાથ પગ ઘૂંટણ પંજા કાન નાક હાથ બોટલ એ તો એ કેટલી આગી ઊભી હતી પણ બોટલથી તમારું મને નજીક ઊભી હતી સર રોનક આખો સમજે ભગવાન રમવું છે તમારું શું સમય નહીં માર નહીં કાંઈ નહીં તો આ ગેમ આપણે અહીંયા જ પૂરી કરવી ઋષિકાંત રમત ને એ નથી રમવું ના પાડે છે લે એ થાકી ગયા તો જો અત્યારે વાગી ગયા છે 11 આઈસ્ક્રીમ ખાઈ લીધું ને પછી છે ને ગરમ પાણી પણ પી લીધું છે હવે જોઈએ શું થાય છે કેમ કે છે ને આજ વધારે છે ને ગળું વધારે ખવાઈ ગયું છે કારણ કે સોન પાપડી મેં ખાધી છે પછી બિસ્કિટ પણ ખાધા છે પછી આપણે ગોળો પણ ખાધો છે અને ચોકલેટ પણ ખવાઈ ગઈ છે કેળું બપોરે ખાધું કેળું ને દૂધ અને આજ તો કોઈ દી નહીં આજ તો 2 વાટકા મેં છાશ પણ પીધી છે એટલે આજ તો એટલું ફૂલ ઠંડુ બધું ખવાઈ ગયું છે ને ખબર નહીં કંઈ થાય નહીં તો સારું અત્યારથી તો ગળામાં ઓલું થાય છે ગલે મેં ખીચકીચ વિસ્કી ગવાય તો એવું છે હવે જોઈએ 2-3 દીમાં શું થાય છે ન થાય તો સારું હવે જોઈએ
બહાર જવું છે હા અને રવિવારે અમે જાવી છીએ, શનિવારે જ અમે બહાર જાવી છીએ. તો ક્યાં જવાના છે તે જોવા માટે તમે છે ને વ્લોગમાં બન્યા રહેજો. કંઈક અલગ જગ્યાએ જવાના છીએ, એટલે ફરવા જ જવાના છીએ, પણ ક્યાં જવાના છે તમે ગેસ કરીને કોમેન્ટ કરી દેજો. એટલે સુરતમાં જ છે, બહુ આઘા તો નથી જતા, એટલે એ પ્રમાણે તમે કોમેન્ટ કરી દેજો. ચાલો. અને બીજું એ કે હા કોની સુરાની, કેવા સુરાની, વિનીતા સુરાની, નામ ભૂલાઈ ગયું મને, જોવો તો તમારા કોમેન્ટ. તો ત્યાં સુધીમાં તમે હર્ષા બાબુની કોમેન્ટ આવી છે એ કે એની સૌથી પહેલી ફ્લાઇટ છે ને ગોવાની હતી, ત્યાર પછી તો એને ઘણી બધી ફ્લાઇટમાં એ ગયા છે. પછી તો અમૃતસરની, દિલ્હી, મુંબઈ અને ઘણી બધી ફ્લાઇટમાં એ ગયા છે. તો મેં કીધું હતું બધાને કે તમે કઈ તમારી પહેલી ફ્લાઇટ કઈ હતી તમે જરૂરથી કોમેન્ટ કરજો એમ. તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. મારી તો પહેલી ફ્લાઇટ હતી અમદાવાદથી દિલ્હી. અને બીજું એ કે કોની જોયું તમે? નામ નથી બતાવ્યું, સુરાણી એવું કોઈ. ઓકે, તો કંઈક વિનીતા સુરાની કંઈક ખબર નહીં, નામ ભૂલાઈ ગયું છે. એની કોમેન્ટ આવી છે કે તમારા ઋષિતાબેન તમારે શું થાય અને કુંજભાઈ તમારે શું થાય. તો કુંજભાઈ છે મારા સૌથી નાના માસીજી છે, એનો છોકરો છે. અને ઋષિતાબેન છે ને મારા મામાજીની છોકરી છે, એટલે કે મારા નણંદ છે. તો એવું છે. અને બીજું તો શું નવીનમાં કાંઈ છે હવે કહેવાનું બાકી રહી ગયું મારે? કાંઈ ને હવે બધાને લાઈક શેર કરીએ ને તો છેલ્લા ગુડ ને. હા, તો જો આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો, અને હજુ સુધી લાઇક બટન પ્રેસ ન કર્યું હોય તમે જરૂરથી પ્રેસ કરી દેજો. આજના બ્લોગમાં તમને શું શું જોવું ગમ્યું છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.